ધર્મો સુદેવનો પુત્ર વિલાપ અને દિવ્ય પ્રસાદની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કૃષ્ણ ગોવિંદ હે રામ નારાયણ શ્રીપતે વાસુદેવ અજીત શ્રીનિધે અચ્યુતાનંત હે માધવ અધોક્ષ દ્વારકા નાયક દ્રૌપદી રક્ષક. હે પ્રભુ પુરુષોત્તમ, અમે આપની શરણમાં છીએ. હે દ્રૌપદીના રક્ષક, આપને પ્રણામ છે. શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા, અધ્યાય 17મો. સુદેવનો પુત્ર વિલાપ. સુત પુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોકમુક્ત તો થયા અને એણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પોરવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો. એક દિવસ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કુવા પાસે રમવા લાગ્યા. બધાને તરતા આવડતું હતું, તેથી બધા કુવામાં ઉતરીને જળ ક્રીડા કરવા લાગ્યા. તેઓ કુવામાં સંતા કુકડી રમી રહ્યા હતા. એવામાં સુખદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવીનો ભૂલાવ્યો તે કુવાના ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો અને તેણે બહાર નીકળવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કુવામાં ગુંગળાઈને મૃત્યુ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં સુખદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા. તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યા હતા. આ વાત સાંભળીને બંને પતિ પત્ની બેભાન થઈ ગયા. થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ કુવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળીને સુદેવના શબને કુવામાંથી બહાર કાઢ્યો. પછી પતિ પત્ની જોરદાર આંસુએ રડવા લાગ્યા. તેઓ પાગલ જેવા બની ગયા. સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યા, હે પુત્ર, મારી સાથે તું ઘેર ચાલ. અમે તને લીધા વગર ઘેર જવાના નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને વેદાધ્યયન કરવા માટે બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થા. દીકરા, તારા વગર જીવવું નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કુવે રમવા આવ્યો? મારા ક્યાં પાપની ઈશ્વરે મને સજા આપી છે? અમે તારું શું બગાડ્યું હતું, હે પ્રભુ? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીન દયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરહના અગ્નિના તાપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? પુરુષોત્તમ મહાત્મયનો સુદેવનો પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ મહાત્મ્યની કથા. હવે આપણે આ દિવસની વાર્તા કથા પણ સાંભળીએ, દિવ્ય પ્રસાદની કથા. રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે. જેનું નામ તેવું કામ તે કરતા. તે ક્રૂર અને ઘાતકી હતા. સાધારણ ગુના માટે તે આકરી સજા કરતા. તેના દિલમાં જરા પણ રહેમ નજર નહીં. શિકાર તેનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને પણ તે છોડતા નહીં. તેણે પોતાના જીવનમાં કોઈ પુણ્ય કર્મ કર્યું ન હતું. તેની આખી જિંદગી પાપ ભર્યા કાર્યો કરવામાં જ વીતી ગઈ. તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાજે તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી. તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી. તેનો આખો દિવસ વ્રત, જપ, તપમાં જતો. રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દીન દુખિયાઓની મદદ કરે. આમ કરતા રાજા ભૈરવ પ્રૌઢ થયા. શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ. ત્યારે રાજાને પોતે કરેલા પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતા. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતા. રાજાને ક્યાંય ચેન પડતું નહીં.
તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી હોય તેમાં કંઈક ભલાઈના કામ કરું તો શાંતિથી મૃત્યુ પામી શકું. ઘણા દિવસના સંતાપ અને વિચારને અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને પોતે જંગલમાં જઈને ધર્મ, ધ્યાન અને તપ કરે, જેથી જીવનની કંઈક શાંતિ પ્રાપ્ત કરી શકે. છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું, તેમાં સતી નારીએ વિચાર્યું. બંને રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો મનુષ્ય તેમની સામે આવ્યો. રાજાએ તેના 4 હાથ જોઈને તે કોઈ દેવ હશે તેમ માનીને તેના પગમાં પડ્યા. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યા, હે દેવ, હું મહાપાતકી છું. પાપ કરતા પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને ચંપીને જીવવા દેતા નથી. માટે તમે મને બચાવો. ત્યારે 4 હાથવાળો મનુષ્ય કહે છે, હે ભાઈ, હું કોઈ દેવ નથી. હું તો બ્રાહ્મણ છું. આગળ જતા મારા જેવા ઘણાય 4 હાથવાળા મનુષ્ય તમને જોવા મળશે. રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે. તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા, હે રાજા, થોડા દિવસ પહેલાની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલા તો હું ડરી ગયો. પછી હિંમત કરીને તેની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૃચ્છા કરી. ત્યારે તે ગોવાળે જણાવ્યું કે હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે એની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયો. એને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે તેને 4 હાથ પ્રાપ્ત થાય. મેં પ્રસાદ લીધો એટલે હું 4 હાથવાળો થઈ ગયો. આ રીતે તે ગોવાળે મને તે મંદિરમાં લઈને પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારે પણ 4 હાથ થવા પામ્યા છે. આ સાંભળીને રાજા આજીજી કરવા લાગ્યા. ભૂદેવને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ. કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. ત્યારે બ્રાહ્મણ રાજા રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યા. પરંતુ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાયો નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયા. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળી આત્માને થાય છે. જીવનમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો